ગુરુવારે દેશભરમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા ઈદની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે પ્રયાગરાજમાં નમાઝ અદા કરવા આવેલા નમાઝીઓ પર ફૂલ વર્ષાવવામાં આવ્યા હતા. આગ્રાના તાજમહેલમાં પણ હજારો નમાઝીઓએ ઈદની નમાઝ અદા કરી હતી. તો સિલિગુડીના સ્ટેડિયમમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. બીજી તરફ મધ્યપ્રદેશના એશિયાની તાજુલ મસ્જિદમાં સૌપ્રથમ નમાઝ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન મુફ્તી અબ્દુલ કલામે મુસ્લિમોને ગાય બળદના વેપારથી દૂર રહેવાની સલાહ આપી હતી. મહત્વનું છે કે યુપીમાં ઈદની ઉજવણી નિમિત્તે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાય લખનૌના એસબાગ ઈદગાહ ખાતે પહોંચ્યા હતા અને લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.